સ્પષ્ટપણે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને ડૂબી મરવા જેવી આ બાબત કહેવાય, કારણ કે એક તરફ ડિમોલેશન ચાલી રહ્યું હતું અને બીજી તરફ અધિકારીઓ મસ્ત મોટા બિલ કઈ રીતે બનાવવા તેના ગોઠવણમાં તેઓ વ્યસ્ત હતા. સૌપ્રથમ હું તમને ભાજપ કાર્યાલયની એક ખાલી ખુરશી જે રાહ જોઈ રહી છે નેતાની એ દર્શાવવા માંગીશ કે અહીંયા કયો નેતા બેસશે અને કૌભાંડ મામલે ખુલાસો કરશે. ન્યૂઝ કેપિટલે આજે બપોરથી તમામ નેતાઓનો સંપર્ક કર્યો. સૌપ્રથમ મેયર ડોક્ટર નેહલ શુક્લનો સંપર્ક કર્યો, તેને સ્પષ્ટપણે સમગ્ર મામલે બોલવાની ના પાડી. સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળિયાએ પણ બોલવાની ના પાડી. પૂર્વ પદાધિકારીઓની વાત કરવામાં આવે તો જે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન છે જયમીન ઠાકર, તેને પણ આ મામલે બોલવાની ના પાડી. એટલે કે ભાજપના પદાધિકારીઓ, હાલના અને પૂર્વ શાસક પક્ષના નેતાઓ આ મામલે બોલવાની ના પાડી રહ્યા છે. આ ખાલી ખુરશી છે તે પુરાવા રૂપે ખુરશી છે કે આ ભ્રષ્ટાચારની ખુરશી છે. અહીંયા જે બેસે એ ભ્રષ્ટાચાર કરે તે વાત નક્કી છે, કારણ કે ભાજપના નેતૃત્વને જરા પણ રસ નથી કે પ્રજાના પૈસા કોર્પોરેશનની તિજોરીમાંથી કઈ રીતે ખાલી થઈ રહ્યા છે, કઈ રીતે રેટ કોન્ટ્રાક્ટ ધારકો રૂપિયા ખંખેરી રહ્યા છે. હું તમને એક સામાન્ય ઉદાહરણની વાત કરું તો જે પાણીની 5 રૂપિયાની બોટલ આવે તે ઉધડી લે, એટલે કે જે જથ્થાબંધ તમે ખરીદી કરવા જાઓ તો 5 રૂપિયાની બોટલ તમારા પ્રસંગમાં મગાવો, કોઈ પણ કાર્યમાં મગાવો તો એ બોટલ 3 રૂપિયાથી 3.5 રૂપિયામાં તમને મળે છે, એટલે કે સસ્તી મળે. પરંતુ રેટ કોન્ટ્રાક્ટ થયો છે 8 રૂપિયાનો, એટલે કે એક બોટલમાં સીધો 5 રૂપિયાનો ભ્રષ્ટાચાર. અને જે 12,50,000થી વધુ રકમનું બિલ આ જંકલેશ્વર ડિમોલેશનમાં મૂકવામાં આવ્યું. પરસોત્તમ પીપળિયા સાહેબ લાઈવમાં જોડાણા છે, તે અને તેનું ગ્રુપ સાથે ગુરુદ્વારાનું ગ્રુપ, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ સહિત અનેક સ્થાનિક સંસ્થાઓ અહીં હતી. 18થી વધુ સામાજિક સંસ્થાઓએ ત્યાં 24 કલાક પાણી પૂરું પાડ્યું છે. માત્ર સ્થાનિકોને નહીં, ત્યાં ફરજ પરના તમામ કોર્પોરેશનના કર્મચારીઓને, પોલીસ કર્મચારીઓને તમામને ફૂડ પેકેટ આપ્યા છે, પાણી પીવડાવ્યું છે. અરે સાહેબ, તમારા પેટ કેટલા? સવારે તમે ચા નાસ્તો જમો છો, પૌવા ખાવ છો, બ્રેડ ખાવ છો, બિસ્કિટ ખાવ છો, ચા દૂધ કોફી પીવો છો, ત્યારબાદ તમને બપોરે પ્રેમવતીનું સ્વામીજીનું જમવાનું આવે છે, એ પણ 150 રૂપિયા મસાલા છાશ સાથે, જે એટલો ભાવ જ નથી. રાત્રે પણ તમે જમો છો. આ બધી ગણતરી કરનાર કોણ? તે જ એક સૌથી મોટો સવાલ છે કે મોટામાં મોટો ગીધડ કોણ છે આમાં? આ સમગ્ર કૌભાંડની પાછળ જે સૌથી મોટો જેનો હાથ જેને કહેવાય કે કાળો કાગડો કોણ છે, ભાજપનો નેતા કયો સંકળાયેલો છે, તે એક સવાલ સામે આવી રહ્યો છે. ત્યારે હાલ તો અત્યારે તપાસનો વિષય છે. મ્યુનિસિપલ કમિશનરનું પણ નિવેદન સામે આવશે કે તપાસ કરશું, જે કોઈ દોષિત હશે એને પગલાં ભરશું, પણ ક્યારે? હાલ તો અત્યારે ટાઉન પ્લાનિંગ વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મીઓ અત્યારે શંકાના દાયરામાં છે અને પૂર્વ પદાધિકારીઓની ટીમ પણ શંકાના દાયરામાં છે, કારણ કે સ્પષ્ટપણે જે ચાનું બિલ થયું છે આશરે 7 લાખ રૂપિયાનું, 15 રૂપિયાની આરાધના ટી સ્ટોલ છે તેમાં અડધી ચા મળે છે અને અત્યારે બિલમાં દર્શાવવામાં આવી છે 21 રૂપિયા. એક અડધી ચામાં 6 રૂપિયાની કટ, એટલે લાખો રૂપિયાની કટ. 21,000 કપ તો અડધી ચા કૌભાંડિયાઓએ બતાડી છે. તમે વિચાર તો કરો કે અડધી ચા તમને કોઈ પણ રાજકોટના હોટલમાં જઈને તમે એમ કહો કે મારા ઘરે પ્રસંગ છે, 21,000 કપ મારે ચા જોઈ છે, તો 15 રૂપિયાની ચાના તે 10 રૂપિયા કરી દેશે કે 11-12 રૂપિયા અથવા તો 13 રૂપિયામાં આપશે. પરંતુ અહીંયા તો રૂપિયા ઘટવાને બદલે 15 રૂપિયાના 21 રૂપિયા દર્શાવવામાં આવ્યા. બિલમાં ઘાલમેલ કરવામાં અધિકારીઓ સમર્થ રહ્યા નથી. જે સ્ટેન્ડિંગ ચેરમેન છે પરેશ પીપળિયાને, તેને ક્યાં કેવું લાગ્યું કે ભાઈ આ બિલમાં ગોટાળો છે અને કાજુ કતરી, ખજૂર રોલ અને ખમણનો દોસ્તનો ટોપલો પત્રકારો ઉપર ઢોળી દીધો કે 150 પત્રકારો આવ્યા હતા અને 231 રૂપિયાની એક ડીશ તેઓ જમી ગયા. ખરેખર એટલા પત્રકારો હતા પણ નહીં. સીસીટીવી ચેક કરાવશો તો દૂધનો દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તો પત્રકારોના નામે કોણ જમી ગયું તે પણ સવાલ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સામે થઈ રહ્યો છે. જો ખરેખર તલસ્પર્શી તપાસ થાય તો અનેક ઘર ભેગા થાય કર્મચારીઓ, તેવું અત્યારે ઘાટ સર્જાણો છે. જી સુશી, મને લાગે છે કે આ બધા જેટલા પણ નેતાઓ કે અધિકારીઓ છે એ કદાચ સોના ચાંદીની થાળીમાં બેસી અને જમ્યા હશે, એટલે કદાચ આટલા લાખોમાં બિલ ગયું હશે. અને ભાજપના નેતા જેમને અત્યારે બોલવાનું હતું એ બોલી નથી શક્યા, પ્રજાના પ્રશ્નોના જવાબ નથી આપી શક્યા, એ પણ ઘણી ખરાબ વાત કહેવાય. કારણ કે જ્યારે વિકાસની વાતોના તમે ઢોલ નગારા પીટો છો, લોકોના ઘરે ઘરે જઈ અને વાતો ગણાવો છો, ત્યારે જ્યારે પ્રજાના પ્રશ્નો, પ્રજાના જે બિલ, જે ટેક્સના પૈસા છે એનો આ રીતે વ્યય થઈ રહ્યો છે, એને લઈને સવાલ ઉઠી રહ્યા છે, તો ત્યારે તો એમને બોલવું જોઈએ.